પાંડેસરામાં થયેલી હત્યાનો ભેદ ઉકેલી કઢાયો છે। ભત્રીજાએ જ કાકાની પથ્થરમારી હત્યા કરી હતી। આ સમગ્ર મામલે પાંડેસરા પોલીસે ભત્રીજાની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે। સુરતના પાંડેસરા વિસ્તારમાં 2 દિવસ પહેલા લુમ્સના કારીગરની થયેલી હત્યાનો ભેદ ઉકેલાઈ ગયો છે। આ હત્યા અન્ય કોઈએ નહીં પરંતુ ભત્રીજાએ જ કાકાની હત્યા કરી હોવાનું સામે આવ્યું છે। સામાન્ય બાબતે બોલાચાલી થયા બાદ ભત્રીજાએ જ પથ્થર વડે કાકાને મારીને હત્યા નિપજાવી હતી। ત્યારે પોલીસે હત્યા કરનાર ભત્રીજાની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। સુરતના પાંડેસરા વિસ્તારમાં આવેલા સિલ્ક સિટી ઇન્ડસ્ટ્રીયલ પાર્ક ખાતે ગત 1 ફેબ્રુઆરીના રોજ હત્યા કરાયેલ 33 વર્ષીય યુવક દિનેશ નિષાદ નામના યુવકની હત્યા કરાયેલી લાશ મળી હતી। યુવકને પથ્થર વડે મારી હત્યા કરી હોવાનું સામે આવ્યું હતું। આ બનાવ અંગે પાંડેસરા પોલીસે હત્યાનો ગુનો નોંધી હત્યારાને પકડવા કામે લાગી હતી। તે દરમિયાન 3 દિવસ બાદ પોલીસને હત્યા કરનાર આરોપીને ઝડપી પાડવામાં સફળતા મળી છે। પાંડેસરા પોલીસે હત્યા કરનાર આરોપીની ધરપકડ કરી અને પોલીસે હત્યા કરનાર બ્રિજેશ નિષાદને બાતમીના આધારે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। પાંડેસરા પોલીસે જણાવ્યું હતું કે મરનાર યુવકની હત્યા અન્ય કોઈ જ નહીં પરંતુ તેના જ ભત્રીજાએ કરી હતી। મરનાર યુવક દિનેશ નિષાદ અને તેનો ભત્રીજો બ્રિજેશ નિષાદની 1 ફેબ્રુઆરીની રાત્રિના રોજ પાંડેસરા સિલ્ક સિટી ઇન્ડસ્ટ્રીઝના ગેટ નંબર 1 પાસે ખુલ્લી જગ્યામાં મુલાકાત થઈ હતી અને કાકા ભત્રીજા વચ્ચે કોઈક બાબતે ઝઘડો થયો હતો। જે ઝઘડામાં અચાનક ભત્રીજો બ્રિજેશ નિષાદ ઉગ્ર થઈ ગયો હતો અને કાકાને પથ્થર મારી હત્યા કરી નાખી હતી। આ હત્યા કરી આરોપી ફરાર થઈ ગયો હતો। 32 વર્ષીય દિનેશ નિષાદ મૂળ ઉત્તર પ્રદેશનો રહેવાસી છે। રોજગારી મેળવવા તે સુરત આવ્યો હતો। તેના પરિવારમાં એક પુત્ર, પુત્રી અને પત્ની છે। યુપીથી સુરત આવી દિનેશ પાંડેસરામાં સિલ્ક સિટી ઇન્ડસ્ટ્રીયલમાં આવેલા લુમ્સના કારખાનામાં કારીગર તરીકે કામ કરી વતનમાં રહેતા તેના પરિવારને આર્થિક મદદરૂપ થતો હતો। જોકે દિનેશ નિષાદના મોતથી પરિવારે આધાર સ્તંભ ગુમાવ્યો છે। પાંડેસરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં શનિદેવ મંદિરની પાછળ ખુલાવાસ બેસ્તાન ખાતે એક ઇસમ લોહીલુહાણ હાલતમાં પડે, જેનો પોલીસને કંટ્રોલમાં કોલ મળતા પોલીસ સ્થળ પર પહોંચે અને 108 બોલાવતા અને મૃત જાહેર કરી તેથી તેને સિવિલમાં ખસેડ્યો। તેના બહેન રાનીદેવી નાઓએ તેને સારવાર અર્થે ખસેડતા ત્યાં ડૉક્ટરે મૃત જાહેર કરતા પોલીસ પહોંચતા તેની મર્ડર થયેલાનું જણાય તેથી તેની ફરિયાદ લઈ પાંડેસરા પોલીસ સ્ટેશને કાયદેસર ગુનો દાખલ કરી તપાસ ચાલુ કરેલ છે। તપાસની વિગતમાં ધ્યાને આવેલ છે કે આ મરણ જનાર દિનેશ નિષાદનો ભત્રીજો બ્રિજેશ નિષાદ નાઓએ તેની હત્યા કરી હતી અને હત્યા કરવા માટે તેણે કોઈ બીજા શસ્ત્રો કે નહીં વાપરતા બાજુની સાઈડ પર પડેલી ઈંટનો ઉપયોગ કર્યો, જેને મારતા આ દિનેશનું મરણ થયું અને બ્રિજેશને પૂછપરછ કરતા પોતે નાની બાબતોમાં 2-3 વખત ઝઘડો થયેલો હતો, પરંતુ તે દિવસે આયુષમાં આવી અને તેને ઈંટનો પથ્થર મારેલ, જેથી આ મરણ જનાર દિનેશની હત્યા થયેલી અને બ્રિજેશને ગઈકાલે પાંડેસરા પોલીસે અટક કરી છે।